સૌપ્રથમ તો આપનો આભાર વ્યક્ત કરીશ મીડિયાનો કે જે ઘટનાક્રમ એરપોર્ટ પર થયો એ તમામ ગુજરાતના વ્યક્તિઓ સુધી આપે પહોંચાડ્યો અને જે હકીકત લોકો સુધી પહોંચવી જોઈતી હતી એ પહોંચાડી। હું જયપુરથી અમદાવાદ આવ્યો અને આજે બપોરે 2 વાગે કમલમ ઉપર આપણે ઘેરાવ કરવાનો હતો, ધરના પ્રદર્શન કરવાનું હતું અને ઉગ્ર આપણે રજૂઆત કરવાની હતી। હવે એમને ખબર છે કે રાજ શેખાવત એકલો છે। જ્યારે હું આવ્યો તો બહાર બંદોબસ્ત હતો એટલે મેં મારી ટીમને બોલાવી લીધી, પરંતુ એ પહેલાં એ લોકો મને ડિટેન કરીને લઈ ગયા અને આખી ઘટનાક્રમ આપ જાણો છો। એના પછી જે માહોલ તૈયાર થયો એ પણ આપ જાણો છો। અમે શા માટે કમલમ ઉપર જવાની વાત કરીએ છીએ, અમે શા માટે આત્મવિલોપનની વાત કરીએ છીએ એ પણ જાણવું આવશ્યક છે ને। કમલમ એટલે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય ગાંધીનગર કમલમ, જ્યાં નિર્ણય થાય છે, જ્યાં નિર્ણય લેવાય છે અને આખા ગુજરાતનું જે છે ને આખું કમાન્ડ કંટ્રોલ ત્યાંથી સ્થાપિત થાય છે। તો ભાઈ જે અમારી માંગ છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની, એ માંગ આપણે સંતોષાવી હોય તો ત્યાં જ જવું પડે જ્યાંથી આ નિર્ણય થતા હોય છે। એટલે હું તો ફોજી માણસ, એટલે અમે ટાર્ગેટ કરીએ લક્ષ્ય ઉપર, એટલે અમે આ ટાર્ગેટ કર્યું અને અમે ઘોષણા કરી અને આપ સૌએ જોયું કે સંખ્યા ઘણી બધી આવી, ત્યાં લોકો ત્યાં રિટર્ન કરવામાં આવ્યા। એટલે આ એક જે અમારી માંગને લઈને જે આક્રોશ હતો, જે અંતરાત્માનો જે આક્રોશ હતો, એ આક્રોશ તમામ ક્ષત્રિયોની તમામ જે પણ સમર્થક અમારા સાથે જોડાયા તમામનો આ આક્રોશ આજે સાર્થક થયો। કમલમ ઉપર ના પહોંચી શક્યા એની એ જુદી વાત, પરંતુ મીડિયાના માધ્યમથી આજે જે મેસેજ અમારે મોકલવું હતું સરકાર સુધી, એ મેસેજ અમે મોકલ્યું કે હવે અમે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છીએ।